કાઢી અને સ્ટેટ મોનિટરિંગ સેલ જે આ સરકારે જ વિભાગ બનાવ્યો ડ્રગ્સનું, બંને દારૂ અને ડ્રગ્સની આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ તો 12,500 થી વધારે એ પકડ્યું છે. તો આ સરકારે કાગળ ઉપર પકડ્યું છે નહીં, આ તમે જોઈ રહ્યા ફૂટેજ છે સવારનું એ ચાલી રહ્યું છે. સરકાર, ગૃહ વિભાગ, જે એના કર્મચારીઓ છે એ આ રીતની રાત દિવસ મહેનતથી મોટા ઓપરેશનો પાર પાડે છે. બહારથી આવતું હોય 1600 કિલોમીટરનો એરિયા છે. હવે હમણાં આ ભાઈ એમ કહેશે કોંગ્રેસના કે ભાઈ 1600 કિલોમીટરનો છે તો કે એમાં શું, પણ 1600 કિલોમીટરમાં હદ તમારી નોટિકલ માઇલ સુધી તમારે તે ઓપરેશનો કરીને બહારથી આવતી બોટોને પકડવી અને બધી જ જાતની એજન્સીઓ ભેગી થાય છે. આજે ગુજરાત મોખરે જે ભારતમાં સુરક્ષાના મામલે તમે જુઓ કે એટીએસ ના આટલા બધા જે પકડાયા અને એના બીજા ત્રીજા દિવસ પછી દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયા, તો આ જ એટીએસ ના વ્યક્તિઓ, એટલે તમે જુઓ કે દારૂ, ડ્રગ્સ અને જે કહેવાય કે જે આતંકવાદીઓ, જે સ્લીપર સેલ હોય, જે માફિયાઓ હોય, આપણને બધાને ખબર છે કે અબ્દુલ લતીફ જેવા જેલમાં રહીને 5 કોર્પોરેશનની સીટ એક સાથે જીત્યા હતા. આ કોંગ્રેસનું શાસન હતું, જે ભૂલાય નહીં. આજે તમે જુઓ કે અત્યારે હાલ શું ચાલી રહ્યું છે નિલેશભાઈ, એની પર ફોકસ કરો તો થોડું સારું છે. કોંગ્રેસને આ ગુજરાતની વિકાસ જોવા નથી માંગતા, એ લોકોના પેટમાં તેલ રહ્યું છે ને આજે તો રાહુલ ગાંધીજીએ ટ્વીટ કર્યું એટલે તમે જુઓ કે સમગ્ર કોંગ્રેસ, નાયબ મુખ્યમંત્રી પાછળ પડી ગયા હોય, કોઈ એક વ્યક્તિ પાછળ આખું કોંગ્રેસ ખેંચાઈ આવી રહ્યું છે. એટલે અને આ લોકોને જમીન નથી મળી રહી રાજકારણના, એટલે એક નેતા વાણી વિલાસમાં તો એમને હદ પાર કરી દીધી. એટલે રાજકારણ કરો, પણ જ્યારે ગુજરાતની વાત આવે છે ત્યારે વિકાસ તમને મને બધાને ખબર જ છે. હવે લો એન્ડ ઓર્ડરમાં પાસ નથી થતો. લો એન્ડ ઓર્ડર સરકારનો નિયમ છે, કડક છે, પણ જ્યારે સોશિયલ સામાજિક પણ વિષય આવે છે એને તોડવા માટે નિલેશભાઈ દારૂબંધીને લઈને શું, દારૂબંધીને લઈને શું તમને 31 લોકેશન મળ્યા તો પછી શું થયું, એની ઉપર કેમ કાર્યવાહી ન થઈ? ગૂગલ લોકેશન હોય, ગૂગલ લોકેશન કોઈ સરકારે મેનેજ ના કર્યા હોય, કોઈ ગૃહ વિભાગે મેનેજ ના કર્યા હોય, સરકારે કર્યા છે. એમ તમને મળે એની ઉપર તમે શું તપાસ કરી એમ કહું છું? નહીં, ચાલુ જ છે ને સ્ટેટ મોનિટરિંગ સેલે. આજે સવારેનો જ મેં એટલા માટે ઉદાહરણ આપ્યું, ગઈકાલે પરમ દિવસે જેટલા બી ડ્રગ્સના પેડલરો પકડાય છે, આ બધા જ જે ઓપરેશનો પાર પાડે છે ગુજરાત પોલીસ પાર પાડે છે, ના કે કોઈ કોંગ્રેસના પ્રવક્તા કોઈ આવે છે. કોઈ ગુજરાત પોલીસ, હું ના નથી પાડતો, હું નિલેશભાઈ ના નથી પાડતો, ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી આમાં બધા અત્યારે બિરદાવી છે, એમાં કોઈ ના નહીં, પણ એ બોર્ડર ઉપરથી પકડ્યું છે કે જ્યાંથી પકડ્યું ત્યાંથી એ બરાબર છે, પણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ગુજરાતના યુવાઓ સુધી અત્યારે તો એ ખૂબ જ મોટી માત્રામાં પહોંચી રહ્યું છે, તેને રોકવું બહુ જરૂરી છે. ઘણી બધી જગ્યાએ અત્યારે તો જો દારૂનું વેચાણ થતું હોય, ડ્રગ્સનું વેચાણ થતું હોય, એ પછી મેટ્રો સિટીઝ હોય કે પછી અત્યારે ગામડા હોય, તેને અત્યારે તો બંધ કરાવવા એ બહુ જરૂરી છે. નિલેશભાઈ નહીં, ખૂબ જ સાચી વસ્તુ છે કે આ ખૂબ જ મોટો પડકાર છે ગુજરાત પોલીસ માટે અને આપણા બધા માટે સોશિયલ સામાજિક પણ વિષય છે કે ભાઈ ડ્રગ્સ વસ્તુ એવી છે, દારૂની જે દૂષણ હોય એને તો ડામી શકાય છે, પણ ડ્રગ્સની એક લત એકવાર પડી જાય છે તો સરકાર પણ ખૂબ ચિંતિત છે. મુખ્યમંત્રીશ્રીએ પણ ખુલ્લા પોલીસને, ગૃહ વિભાગને ફ્રી હેન્ડ આપી દીધા છે કે કોઈ પણ કાર્યવાહી કરી શકાય છે, કોઈ પણ જાતના કોઈ પણ ઓપરેશન પાર પાડી શકે છે, જે પણ સરકાર તરફથી એમને મદદ જોઈએ છે મળી રહી છે. અને આપણે જોઈ રહ્યા છે કે કેટલા એવા ફેક્ટરીઓમાં બનતા ડ્રગ્સ પકડાય છે, પેડલરો પકડાય છે, કોઈ ડિલિવરી આપવામાં આવે છે તો એ પકડાય છે, કોઈ બાતમી મળે છે તો એ પકડાય છે. હવે તો ડ્રગ્સની વ્યાખ્યા એવી છે કે કદાચ કોઈ ફેક્ટરીમાં કોઈ ડ્રગ્સની જે કહેવાય કે ડોક્ટર લખી આપે છે એવી દવાઓનો વધારે માત્રા થાય તો ડ્રગ્સ બની જાય છે. એટલે ડ્રગ્સની માત્રાઓ કઈ રીતે બહારથી આવે છે તો પકડાય છે, પણ અંદરથી આપણા ત્યાં જોયેલું છે કે મોટી મોટી ફેક્ટરીઓ સીઝ કરવામાં આવી છે, ડોક્ટરોને સીઝ કરવામાં આવે છે, એ જે મેડિકલ જે ઓફિસરો હોય એ લોકોને પણ કોઈ જાતના કોઈ ફોર્મેટ મળ્યા હોય એમાં ડ્રગ્સ બનાવતા હોય તો એ પણ પકડવામાં આવે છે. સરકાર વ્યક્તિ વિશેષ ક્યારે કોઈને બચાવતી નથી. જી નિલેશભાઈ, ગુજરાત કોંગ્રેસ દ્વારા એક એવી માંગ કરવામાં આવી છે કે ડ્રગ્સ મામલે અત્યારે તો એક શ્વેત પત્ર જાહેર કરવામાં આવે કે કેટલું પકડાયું, શું પકડાયું, ક્યાંથી પકડાયું તેમ.